નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી દાગીના અને રોકડ ઝડપાઈ। રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહેલ ખાનગી બસમાંથી ઝડપાઈ રોકડ। માવલ ચેકપોસ્ટ પોલીસે ખાનગી બસમાં તપાસ હાથ ધરતા હાથ લાગ્યા રોકડ અને દાગીના। 81 લાખની રોકડ, 27 કિલો ચાંદી, 1.770 ગ્રામ સોનાના દાગીના પકડાયા। 2.5 કરોડનો અંદાજિત મુદ્દામાલ જપ્ત। માવલ પોલીસે 4 લોકોની કરી અટકાયત। પાલનપુરના લક્ષ્મીપુરા મિની અંબિકાનગર નજીકના રેલવે ફાટક નંબર 167 ઉપર પુલ બનાવવા માટે ગ્રામજનો છેલ્લા 4 વર્ષથી આંદોલન કરી રહ્યા હતા, જ્યારે અગ્રણીઓની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ મંગળવારે ₹67.55 કરોડના ખર્ચે 18 પિલ્લર ઉપર પુલ બનાવવાની મંજૂરી આપી છે। બીજી તરફ વળતર આપવા માટેની તૈયારી પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ યોજના હેઠળ એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ તાલીમમાં ભચાઉ તાલુકાના કુભારડી ગામના 65 ખેડૂત ભાઈઓ બહેનો માટે યોજવામાં આવી હતી। યુનિવર્સિટીના યોજના ઇન્ચાર્જ SM પટેલે ખેડૂતોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। તેમણે કૃષિ યુનિવર્સિટીની શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। ખાસ કરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। હોળીના તહેવારને હવે એક જ દિવસ બાકી રહ્યો છે। જોકે માર્કેટ યાર્ડમાં હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે બનાસકાંઠા જિલ્લાની માર્કેટ યાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। વેપારી મિત્રોની માંગણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે 13 માર્ચ 2025 ગુરુવારથી 16 માર્ચ 2025 રવિવાર સુધી તમામ પ્રવૃત્તિઓ બંધ રહેશે। આ સમયગાળા દરમિયાન હરાજી સહિતનું કોઈપણ કામકાજ થશે નહીં। આ માહિતી તમામ વ્યાપારીઓ, ખેડૂતો, મેતા ભાઈઓ અને હમાલ તોલાટ ભાઈઓ માટે જાહેર કરવામાં આવી છે। માર્કેટ યાર્ડનું નિયમિત કામકાજ 17 માર્ચ 2025 સોમવારથી પુનઃ શરૂ થશે। બનાસકાંઠા LCB પોલીસે થરાદ વિસ્તારમાંથી એક વાહન અને ચોરને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી 60,000 રૂપિયાની કિંમતની ચોરીની મોટરસાયકલ કબજે કરી છે। બનાસકાંઠા LCB પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તેમને મળેલી બાતમીના આધારે નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલને રોકાવી તપાસ કરી હતી। થરાદ પોલીસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ગાડીને પકડી પાડી છે। આરોપીની ઓળખ દિયોદર તાલુકાના કોતરવાડા સીમના લીલચંદજી અરજણજી સવસીજી ચૌહાણ ઠાકોર તરીકે થઈ છે। પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 347 બોટલ જપ્ત કરી છે। આ દારૂની કિંમત ₹64,010 આંકવામાં આવી છે। આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી ₹5 લાખની કિંમતની ગાડી, ₹5,000નો મોબાઈલ પણ જપ્ત કર્યો છે। મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિષ્ઠામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીમાં આજે તારીખ 11 માર્ચ 2025ના રોજ વિશેષ NCD સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીની સ્પેશિયલ NCD સ્ક્રીનિંગ ડ્રાઈવનો ભાગ છે। કેમ્પમાં CBC, ECG, લિપિડ પ્રોફાઇલ અને HbA1c જેવા મહત્વપૂર્ણ તબીબી પરીક્ષણો કરવામાં આવ્યા। અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ સ્ટાફ, મીડિયા કર્મીઓ અને હોસ્પિટલના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો। બનાસકાંઠા જિલ્લાની ડીસા APMCમાં રાજગરાની દૈનિક 5,000થી વધુ બોરીની આવક નોંધાઈ રહી છે। આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો છે। ડીસા બનાસકાંઠાના રાજગરાની US, જર્મની તેમજ અરબ સહિતના 10થી વધુ દેશોમાં માંગ છે। ડીસા APMCના સેક્રેટરી AN જોશીના જણાવ્યા અનુસાર સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે। જિલ્લામાં 3 લાખ બોરીના ઉત્પાદન સામે માત્ર ડીસા APMCમાં જ વાર્ષિક 1.50 લાખથી વધુ બોરીની આવક નોંધાય છે।
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકારના જાહેર સાહસ ભારતીય કપાસ નિગમ લી દ્વારા આગામી સપ્ટેમ્બર 2025 સુધી કપાસની ટેકાના ₹7471 ટેકા ભાવે ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી તારીખ 15 માર્ચ 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમય મર્યાદામાં અરજી કરી શકે તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ભારતીય કપાસ નિગમ દ્વારા વિવિધ સ્થળોએ ખરીદી કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ખેડૂતોની સમસ્યા અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર 9177189552 જાહેર કર્યો છે. ખેડૂતો આ નંબર પર મેસેજ મોકલવાની સમસ્યા અથવા ફરિયાદ નોંધાવી શકે છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. રાધનપુરના લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે પાટણ એસઓજી પોલીસે રેડ કરી ગેસ્ટ હાઉસમાંથી 3 મહિલા અને 2 પુરુષોની અટકાયત કરાઈ હતી. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક સાથે સફાઈ કર્મચારીની ધરપકડ કરી હતી, જ્યારે માલિક ધવલ શ્રીમાળી અને અંકિત નામનો શખ્સ ફરાર હોય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાભર 3 રસ્તા પાસે આવેલા લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતા પાટણ એસઓજી પોલીસે રેડ કરી હતી. ગુજરાતમાં આગામી 48 કલાક હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે. આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન આગાહી પ્રમાણે 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આ સાથે 43 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકશે. આ તરફ રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ તો પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઈસરવા ખાતે ભાગવત સપ્તાહનું આયોજન પ્રથમ દિવસે દેવદરબાર મઠના મહંતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે તુલસી વિવાહ, મામેરા તેમજ વિવિધ કાર્યક્રમ યોજાયા, જેમાં આ પ્રસંગે ઈસરવા તેમજ આસપાસના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહનું શ્રવણ કરેલ. ભાગવત સપ્તાહનું કથાનું રસપાન મહેશ મોરારી બાપુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા. જંત્રીના ભાવમાં રાહત મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. 11,000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી, જેમાં 6,000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટે સરકારને મળી છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર કરી શકે છે.